નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 19મી ડિસેમ્બરનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 19મી ડિસેમ્બરના ઇતિહાસ વિશે. 1842માં આ દિવસે યુનાઇટેડ સ્ટેટે હવાઈને પ્રાંત તરીકે માન્યતા આપી હતી. હવાઈ 1893 સુધી એક સામ્રાજ્ય હતું. ત્યારબાદ તે 1894માં પ્રજાસત્તાક બન્યું અને 1898માં યુનાઇટેડ સ્ટેટને સોંપ્યું. 21 ઓગસ્ટ 1959ના રોજ હવાઈ યુનાઇટેડ સ્ટેટનું 50મું રાજ્ય બન્યું. તમને જણાવી દઈએ કે હવાઈ પ્રશાંત મહાસાગરની મધ્યમાં આવેલું છે. તે યુનાઇટેડ સ્ટેટમાં એકમાત્ર પ્રાંત છે જે સંપૂર્ણપણે ટાપુઓથી બનેલો છે. વર્ષ 1961માં આ દિવસે ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું હતું. આજનો દિવસ ગોવા મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 18મી ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ પોર્ટુગીઝ શાસન સામે ગોવા, દમણ અને દીવ પર હુમલો કર્યો, જે પછી 19મી ડિસેમ્બર 1961ના રોજ તત્કાલીન પોર્ટુગીઝ ગવર્નર મેનુ વાસાલો ડી સિલ્વાએ ભારત સાથે શરણાગતિ કરાર પર હસ્તાક્ષર કર્યા અને આ રીતે ભારતે ગોવા, દમણ અને દીવને મુક્ત કર્યા. પાછળથી 30 મે 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને આ રીતે ગોવા ભારતના પ્રજાસત્તાકનું 25મું રાજ્ય બન્યું. દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા. વર્ષ 1927માં આ દિવસે કાકોરી ટ્રેન એક્શનના 3 ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાસ ખાન અને ઠાકુર રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી. સૌથી પહેલા બ્રિટિશ સરકારે રાજેન્દ્ર લાહોરીને 17 ડિસેમ્બર 1927ના રોજ ગોડા જેલમાં ફાંસી આપી હતી. જે બાદ 1927માં આ દિવસે રામપ્રસાદ બિસ્મિલને ગોરખપુર જેલમાં, અશફાક ઉલ્લાસ ખાનને ફૈઝાબાદ જેલમાં અને રોશન સિંહને અલ્હાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કાકોરી એક્શન એક ઐતિહાસિક ઘટના હતી જે 9 ઓગસ્ટ 1925ના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બની હતી. ક્રાંતિકારીઓએ અંગ્રેજ સરકારની તિજોરી લૂંટી હતી. વર્ષ 2021માં યુપી સરકારે ઘટનાનું નામ કાકોરી ઘટનાથી બદલીને કાકોરી ટ્રેન એક્શન કરી દીધું. આ દિવસે વર્ષ 1997માં આઇકોનિક ફિલ્મ ટાઇટાનિક રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 11 ઓસ્કર જીત્યા છે. 1912માં સાઉથમ્પ્ટનથી તેની પ્રથમ અને અંતિમ સફર દરમિયાન RMS ટાઇટાનિક પર સેટ થયેલી આ ફિલ્મને તે સમયે વિશ્વની સૌથી મોંઘી ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન જેમ્સ કેમેરોન દ્વારા કરવામાં આવ્યું હતું, જે અવતાર, ધ વે ઓફ વોટર અને ધ ટર્મિનેટર જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ટાઇટાનિક એક એપિક રોમાન્સ ટ્રેજેડી ફિલ્મ છે જેની કિંમત વાસ્તવિક ટાઇટાનિક જહાજ કરતાં 26 ગણી વધારે છે. 1934માં આ દિવસે દેશના 12મા રાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના નડગાંવમાં થયો. પ્રતિભા પાટીલ 21મી જુલાઈ 2007ના રોજ દેશના રાષ્ટ્રપતિ બન્યા અને 2012 સુધી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ ઉપર રહ્યા હતા. વર્ષ 1974માં આ દિવસે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રીટી પોન્ટિંગનો જન્મ થયો. પોન્ટિંગે 2002 થી 2011 સુધી ઓસ્ટ્રેલિયાની વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટનું સુકાન સંભાળ્યું હતું. તે જ સમયે તેણે 2004 થી 2011 વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ પણ કરી હતી. પોન્ટિંગ 100 ટેસ્ટ મેચ જીતનો ભાગ છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પોન્ટિંગે 160 થી વધુ ટેસ્ટ અને 370 થી વધુ ODI મેચ રમી છે.
પોન્ટિંગને ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક ગણવામાં આવે છે. 19 ડિસેમ્બર 2023 એ ગોગેરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો 353મો દિવસ છે. હવે વર્ષ પૂરું થવામાં માત્ર 12 દિવસ બાકી છે. આજે મંગળવાર છે.